નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા પાટીદાર આંદોલન, દલિત આંદોલન, હવે ક્ષત્રિય આંદોલન. જ્યારે જ્યારે રાજકારણ વચ્ચે આવે ત્યારે આંદોલનોના આટાપાટા શરૂ થઈ જાય છે. અંદરો અંદર આંદોલનની મંદુક થઈ જાય છે. ત્યારે ખાસ કરીને આજે વાત કરવી છે ક્ષત્રિય આંદોલનની, અને બીજો મહત્વનો મુદ્દો છે કોળી અને ઠાકોર સમાજ. આજે ચર્ચામાં આપણી સાથે છે ગીતાબા પરમાર, જે ક્ષત્રિય કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ છે. તેમના સાથે વાત કરીશું. બેન, બહુ બહુ સ્વાગત છે આપનું. અને સૌથી પહેલા તો ક્ષત્રિય આંદોલન વિશે વાત તો કરીશું, પરંતુ સૌથી પહેલા મારો પ્રશ્ન એ જ છે કે જે કથાકાર છે રાજુ બાપુ, રાજુ દાદા દ્વારા જે પણ ટિપ્પણી કરવામાં, ટિપ્પણી શું કરી મારે કહેવી નથી, બધા લોકો જાણે જ છે સોશિયલ મીડિયામાં, ટિપ્પણી વિશે આપનું સૌથી પહેલા નિવેદન શું છે બેન? જય માતાજી. મને તો આશ્ચર્ય થાય છે કે એક પછી એક આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને ફાયદો શું છે. કોઈ રાજકીય નેતા ટિપ્પણી કરે છે, તો ક્યારેક કથાકાર ટિપ્પણી કરે છે. કથાકારને આ ટિપ્પણી શોભનીય નથી. રાજુ બાપુ, જેને ખાસ કોળી અને ઠાકોર સમાજ અંગે ટિપ્પણી કરી છે, તો મારું રાજુ બાપુને એટલું જ કહેવાનું છે કે તમે જે વ્યાસપીઠ ઉપર બેઠા છો તો એનું તો માન સન્માન રાખો. અમે તમને કેટલા બધા માન સન્માન સાથે વ્યાસપીઠ ઉપર જોઈએ છીએ. આજે કોળી અને ઠાકોર સમાજ વિશે જે તમે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, તો આ એક બહુ દુઃખદાયક બાબત છે. હજી રાજકીય નેતાના બફાટ હોય છે, ઘણા બફાટ હોય છે, પણ કથાકારોના બફાટ તો અતિશય અયોગ્ય કહેવાય અને ખૂબ નિંદનીય કહેવાય. એટલે આ ટિપ્પણી કરી અને તમે ખુદ જે સમાજ માટે બોલો છો એ સમાજને તમે એક હલકો સમાજ કહી અને તમે ખુદ હલકા થઈ ગયા છો અમારા બધાની નજરમાં. તો ખાસ કરીને કથાકાર માટે આ શોભનીય છે જ નહીં. અને અમે લોકો કોળી અને ઠાકોર સમાજની સાથે છીએ. અમારો પૂરેપૂરો સહયોગ છે, સહકાર છે કોળી અને ઠાકોર સમાજને. કારણ કે હરેક સમાજ પોતે મહાન જ હોય છે. હરેક સમાજ મહાન હોય છે, પછી એ ગમે તે સમાજ હોય. કોઈ બી રાજકીય નેતાને કે કોઈ કથાકારને કે કોઈ બી ડાયરાના કલાકારોને, આજે તો ડાયરાના કલાકારો તે ગમે ત્યારે બફાટ કરે છે, રાજકીય નેતાઓ ગમે ત્યારે બફાટ કરે છે, કથાકારો ગમે ત્યારે બફાટ કરે છે. તો કોઈ બી કલાકારને આવી કોઈ સમાજની ટિપ્પણી કરવાનો અધિકાર નથી અને આવા બફાટ કરવાનો અધિકાર નથી. અને હવે આપના માધ્યમથી કહું છું કે હવે આ બફાટ કરવાનું બંધ કરો, નહીતર એક સમાજ જે તમારી હાલત કરશે ને એ તમે બધા ક્યાંય ના નહીં રહ્યો. બેન, ખાસ કરીને એવું લાગે છે કે સૌથી પહેલા પાટીદાર સમાજ પર કાજલ હિન્દુસ્તાનીએ વિવાદિત નિવેદન આપ્યું, પછી ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ, હવે કોળી ઠાકોર સમાજ પર. તો કંઈક એવું લાગી રહ્યું છે કે પોતે રાજકીય એન્ટ્રી કરવા માંગતા હોય, કથાકારો હોય કે સોશિયલ એક્ટિવિસ્ટ હોય. એ લોકોની મનની ઈચ્છા શું છે એ તો હવે એ લોકો જ જાણે. પણ જે લોકો આજે જાહેર પ્લેટફોર્મ ઉપરથી ગમે તે બફાટ કરે છે, તો એના વિશે તો એવું જ કહી શકાય કે કાજલ હિન્દુસ્તાની કોણ છે એ અમને પહેલા નહોતી ખબર. એને બફાટ કર્યો એટલે અમને ખબર પડી કે આ કાજલ હિન્દુસ્તાની કોણ છે. પરસોત્તમ રૂપાલા કોણ છે અમને નહોતી ખબર, પણ એને બફાટ કર્યો એટલે ગુજરાતમાં જાણીતા થઈ ગયા કે આ પરસોત્તમ રૂપાલા કોણ છે. હવે આ રાજુ બાપુ કોણ છે એ પણ નહોતી ખબર, હવે રાજુ બાપુ જાણીતા થઈ ગયા. એટલે કદાચ આપ કયો છો એમ પ્રખ્યાત થવા માટે કે ગમે તે કારણ હોય, ફેમસ થવા માટે કે સસ્તી પબ્લિસિટી માટે હોય કે પોતાના અંગત સ્વાર્થ માટે હોય, સ્વાર્થ કોઈ બી હોઈ શકે, પણ ભોગ સમાજ બને છે, ગમે તે સમાજ ભોગ બને છે. અને આ હવે બંધ થવું જોઈએ. બેન, ખાસ કરીને આપ જે ચહેરા છો, પદ્મિની બેન છે, તૃપ્તિવા છે અને પ્રજ્ઞાબા, ઘણા બધા ચહેરા છે, કરન્સી છે. વાત ક્ષત્રિય સમાજના આંદોલનની કરવા માંગુ છું, કોળી સમાજ પર બી વાત કરીશું. એવું તો શું થયું કે બેન, એક ટિપિકલ ભાષામાં વાયા વિરમગામ, એક આમ જાય એક આમ જાય. પાટીદાર આંદોલન હતું, બરાબર છે, બધા સાથે મળીને પાસ આંદોલન સમિતિ હોય કે પાટીદાર આંદોલન સમિતિ, બધા એક સાથે મળતા હતા. પણ કરણી સેના અલગ વાત કરે છે,
પદ્મિની બા માફ કરી દેવાનું છે. કરણસિંહે 2 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી કે પૂર્ણ વિરામ કે જે બી વાત કરી. તો બેન એકચ્યુઅલી એક્ઝેક્ટલી થઈ શું રહ્યું છે ને? આપે જે ચર્ચામાં આવ્યા હતા જોહરની વાત કરીને, તો એક્ઝેક્ટલી ક્ષત્રિય આંદોલન છે શું? ક્ષત્રિય આંદોલનમાં તો જ્યારે આ રૂપાલાએ બફાટ કર્યો ત્યાર પછી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ અમારા સમાજના જે આગેવાનો છે એ બહાર આવ્યા હતા. અમે લોકો ત્યારે શેમળા ગેટે ગયા હતા અને શેમળા ગેટે અમારી અટકાયત કરી. ત્યાર પછી આંદોલને વેગ પકડ્યો હતો કે અમારા બહેનોને અટકાયત કરી જ કેમ શકો, એમ કરીને અમારા આખા સમાજમાં આ આંદોલન વેગવંતું બન્યું હતું. ત્યારબાદ વિચારોની અલગ અલગ વિચારો હતા. અમારા બધાના જે વડીલોના વિચારો અલગ હતા, અમારા વિચારો અલગ હતા, પદ્મિનીબાના પોતાના વિચારો અલગ હતા. એટલે અમારે જે પણ છે એ વિચારોના મતભેદ છે, બાકી અમારો સમાજ એક જ છે. ના બેન, અલગ અલગ. પદ્મિની બેન કે છે કે હું આમને નથી, હો સંકલન સમિતિ મારે કોઈ લેવા દેવા નથી, પ્રજ્ઞાબા જોડે, ગીતાબા જોડે, કરણી સેના જોડે કોઈ લેવા દેવા નથી. તો તમે સાથે લડી રહ્યા છો, સમાજ માટે લડી રહ્યા છો કે અંદર અંદર લડી રહ્યા છો? એ આ સવાલ મેં બધાને પૂછ્યું છે બેન. અંદર અંદર લડી રહ્યા છો? પદ્મિનીબાનું એવું છે કે પદ્મિનીબાનો એ વ્યક્તિગત નિર્ણય છે કે એમને રૂપાલા પણ કોઈ વ્યક્તિગત માટે તો નથી લડતા ને બેન, સમાજ માટે લડો છો. સમાજ માટે લડીએ છીએ અને એમને પદ્મિનીબાએ બધાને પૂછીને નિર્ણય જાહેર કરવાનો હતો. અમે કોઈ આ નિર્ણયમાં કોઈ સહમત જ નથી, માફી આપવાના નિર્ણયમાં. એટલે અમારા સમાજ વિશે જો વાત કરો તો અમે અમારું આંદોલન પણ આગળ ચાલુ રહેશે અને અમે રૂપાલાને માફ પણ નહીં કરી. રૂપાલાને માફ ત્યારે જ કરવામાં આવશે કે જ્યારે એ ઘરે બેસી જશે રાજકારણમાંથી ને એ સંન્યાસ લઈ લેશે. ને પેલા બેન એવું કીધું કે એમને ફોર્મ જ નહીં ભરવા દેવાનું. ફોર્મ ભર્યું, પહેલા બી વાત કરી હતી પ્રજ્ઞાબા જોડે, પદ્મિની બેન જોડે બી વાત કરી મેં. ફોર્મ ભરવા નહીં દેવાનું, ચૂંટણી લડવા નહીં દેવાની. હવે શું? હવે જીતી જવાના અડસાર સુધી પહોંચી ગયા છે પરસોત્તમ રૂપાલા. ક્ષત્રિય સમાજને ક્યાંક ને ક્યાંક નીચું દેખવાનું વારું નથી આવી બેન? ના, બિલકુલ નહીં. ક્ષત્રિય સમાજે એવું કઈ કર્યું જ નથી કે એને નીચું જોવાનો વારો આવે. કારણ કે અત્યાર સુધી જે અમારા સમાજના અમને ખબર પડી કે અમારો સમાજ અમારા માટે કેટલી ચિંતા કરે છે. અમારા ભાઈઓ બહેનો જે રસ્તા ઉપર આવી ગયા, અમારા જોહરની જાહેરાત પછી તો એક એક ગામથી બધા ભાઈઓ આવી ગયા છે. અને અત્યારે હાલમાં પણ એટલા ફોન આવે છે કે બેન કાંઈ કામકાજ હોય તો કહેજો, અમે બેઠા છીએ. તો આજે અમારા વડીલો જે નિર્ણય લે છે એ વડીલોના નિર્ણય નીચે અમે એનું માન રાખી અને શાંત છીએ. અમારા વડીલો જ્યારે અમને છૂટ આપશે ત્યારે અમે લોકો ઉગ્ર આંદોલન કરશું. વડીલો અમારા સંકલન સમિતિના જે વડીલો છે. તમે સંકલન સમિતિ સાથે સહમત છો? સંકલન સમિતિ જે સાચા નિર્ણયો કરે છે, જે સમાજ જે નિર્ણયોમાં સંકલન સમિતિની સાથે છે, એ નિર્ણયોમાં અમે પણ સમાજની સાથે છીએ. એટલે સંકલન સમિતિ, સમાજ અને અમે એક જ છીએ. પણ અમારા કહું છું વિચારો અમારા છે થોડા ઉગ્ર વિચારો છે. અમે જોહરની જાહેરાત કરી હતી, જ્યારે સંકલન સમિતિએ સંમેલનો કર્યા હતા કે ભાઈ પહેલા સંમેલનો કરીને પછી એના નિર્ણયો જાહેર કરે. એટલે અમારામાં મતભેદ છે, મનભેદ નથી. પણ મનભેદની વાત જ નથી બેન. તૃપ્તિબેન અલગ વાત કરે છે, પીટી જાડેજા વાત કરે, તમે બધા એક સાથે રહે. સંકલન સમિતિ છે, માનીએ છે. સંકલન સમિતિ એવું કહે છે કે અમે હાલ પૂર્ણ વિરામ મૂક્યું છે. તો આ તમામ લોકો એક પ્લેટફોર્મ પર આવીને એક એવી સમિતિ બનાવશો કે એક વ્યક્તિ કહે તો આંદોલન શરૂઆત, કે એક વ્યક્તિ કહે તો આંદોલન પૂર્ણ. એવું નથી થઈ, શક્યતાઓ એ નથી લાગતી બેન તમને? સંકલન સમિતિએ વિરામનું કીધું છે, પૂર્ણ વિરામનું નથી કીધું. અને આગળ હું સંકલન સમિતિને પણ અપીલ કરીશ કે એમનું સ્ટેન્ડ જે હોય ક્લિયર કરે, એક પ્રેસ કોન્ફરન્સ કરે. કરણસિંહે કરી કહી તો દીધું છે બેન, એ વિરામનું કીધું, પણ એમાં અમુક શબ્દો નથી બોલાણા કે આગળ આંદોલન શું હશે. એમાં શંકરસિંહ વાઘેલાએ જે વાત કરી છે એ વાત કરી છે કરણસિંહ, કદાચ આપને ખ્યાલ હશે. શંકરસિંહ બાપુ કદાચ અલગ વ્યક્તિગત વાત કરી હશે. પણ સંકલન સમિતિ અત્યારે જે સમાજ છે એ સંકલન સમિતિના બધા આદેશો પ્રમાણે ચાલે છે અત્યારે. તો સમાજ સંકલન સમિતિની સાથે છે તો અમે પણ સમાજની સાથે છીએ. અને આડકતરી રીતે અમે પણ બે અલગ અલગ નિર્ણયો જાહેર ન કરતા એક જ દિશામાં અમે આંદોલન કરી રહ્યા છીએ. બેન, બહુ મોટું આંદોલન થયું, સરકાર પડી ગઈ, પાટીદાર આંદોલન થયું, અલગ અલગ ચહેરાઓ બહાર આવ્યા. સૌથી મોટો ચહેરો હાર્દિક પટેલ બહાર આવ્યો. હવે કોપી પેસ્ટ થઈ રહ્યું છે ક્ષત્રિય આંદોલન. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવી, વિડીયો વાયરલ કરવા, પદ્મિની બાને પર આક્ષેપો કરવા, પદ્મિની બા બીજા કોઈ પર આક્ષેપ કરે, એટલે આ બધા ક્ષત્રિયાણીઓને રાજકારણમાં જવું છે.
જી ના, અમારે તો નથી જવાનું, ક્યારેય અમે કોઈ પાર્ટીમાં નથી જવાના. અમે સમાજમાં જ રહીને સમાજનું જ કામ કરવાના છીએ. બાકી બધાની તો કોઈના મનની આપણને ન ખબર હોય, પણ જ્યાં સુધી હું છું, પ્રજ્ઞાબા છે, અમારા જે નિર્ણય છે એ ચોક્કસ છે. અમે કોઈ પાર્ટીમાં નથી જવાના અને અમે સમાજની સાથે રહી સમાજની સેવા કરવાના છે. આગળ કદાચ એવું હશે કે બેનને ઓફર હશે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટીમાં, તો પ્રજ્ઞાબા છે, આપ છો, ગીતાબા, તો આપ રાજકીય એન્ટ્રી આપ લોકોની થઈ શકે છે જી ના, અમારી અત્યારે તો કોઈ ઈચ્છા જ નથી. પણ જો સમાજ કદાચ ભવિષ્યમાં પણ જો સમાજ કદાચ એમ કહેશે કે ના, તમારે આપણું જે આ રૂપાલાને હજી રાજકારણમાંથી બરતરફ નથી કરવામાં આવ્યા અને રૂપાલાને બરતરફ કરવા માટે સમાજને જો અમારી જરૂર હશે અને એ કહેશે કે ના, તમે આ કોઈ પાર્ટીમાં કે અમારી પોતાની પાર્ટી કોઈ બને એમાં કે તમે તમારું યોગદાન આપો, તો અમે વિચારશું. અમે કોઈ રાજકીય માણસ નથી અને અમને કોઈ રાજકીય પાર્ટીમાં રસ નથી. આંદોલનની વાત કરીએ, રાજ શેખાવત ભારતીય જનતા પાર્ટીમાં હતા, રાજીનામું આપી દીધું. આપ રાજ શેખાવતની જે કરણી સેના છે એના સાથે જોડાયેલા છો. રાજ શેખાવત અચાનક ગાયબ થઈ ગયા છે. રાજ શેખાવત ભૈલાએ ભાજપમાંથી જે રાજીનામું આપી દીધું એ બહુ મોટી વાત છે. આંદોલનને માન સન્માન આપીને જ એમને ભાજપમાંથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ રાજ શેખાવત ભૈલાએ આત્મવિલોપનની વાત કરી હતી અને ગાંધીનગર વિધાનસભાના ઘેરાવની વાત કરી હતી કે અમે જો રૂપાલાને આ રીતે ટિકિટ પાછી નહીં ખેંચાય અને ફોર્મ પાછું નહીં ખેંચાય તો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરશું. પણ રાજ શેખાવત ભૈલાને એરપોર્ટ ઉપરથી જ એમની અટકાયત કરી લેવામાં આવી અને એમને પાઘડીનું પણ અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે. એટલે એ પાઘડીના પડઘા પણ આખા દેશમાં પડ્યા હતા, ખાલી ગુજરાતમાં નહીં, આખા દેશમાં જે પાઘડીનું અપમાન થયું એના પડઘા આખા દેશમાં પડ્યા હતા. અને રાજ શેખાવત ભૈલા ગાયબ તો થયા જ નથી. અત્યારે પણ કહે છે કે જ્યાં જરૂર હશે ત્યાં હું આવીને ઉભો છું. છેલ્લા 15 દિવસથી સિંગલ નિવેદન નથી એમનું ક્ષત્રિય સમાજ આંદોલનને લઈને. જી, એ છેલ્લા જે મહાસંમેલનો આ ગુજરાત બાજુ જે પણ યોજાયા એ બધા મહાસંમેલનોમાં રાજ શેખાવત ભૈલાની હાજરી હતી અને અત્યારે હાલ થોડા વ્યસ્ત છે. એ અમારા જે બીજા એ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને બીજા રાજ્યોમાં બધું એમનું કામ ચાલી રહ્યું છે, એટલે બીજા રાજ્યોમાં છે, અત્યારે અહીંયા ગુજરાતમાં છે નહીં, એટલે હમણાં એ દેખાતા નથી. પદ્મિનીબેનની વાત કરવા જઈએ, તૃપ્તિબેનની વાત કરીએ, સીધે આક્ષેપ લાગ્યો તો પદ્મિનીબેન પર કે આંદોલનને શાંત કરવા માટે પરસોત્તમ રૂપાલાની જે મુદ્દાને લઈને પૈસા લીધા છે. બેન, તમે બધા મહિલાઓ છો, એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહે, કેટલું સત્ય છે એ બધું? આપણને જોયા વગર કેવી રીતે ખબર પડે કે કોણે શું કર્યું? એટલે એમના સુર બી બદલાઈ ગયા બેન, પદ્મિનીબેનના, અને તમારા લોકો ટિપ્પણીઓ અવારનવાર કરે છે પદ્મિનીબેન, એટલે આપને આ સવાલ કરી રહ્યો છું. અમારા માટે ટિપ્પણીઓ કરે તો એમને બોલવાની સ્વતંત્રતા છે અને ભલે અમને વાંધો નથી, અમારા વિશે ગમે તે ટિપ્પણીઓ કરે, એ અમારા બેન જ છે, કરે તો બરાબર. અને બીજી ખાસ વાત બેન એ છે, આગળની રણનીતિ શું હશે? 4 તારીખે પરિણામ આવી જશે, બરાબર છે. ભારતીય જનતા પાર્ટીએ જેમ કીધું છે કે 400 ને પાર. બેન, કઈ રીતની રણનીતિ હશે ક્ષત્રિય સમાજનું? એવું લાગે છે કે સુરસુર્યું થઈ જવાનું? બિલકુલ નહીં. ક્ષત્રિય સમાજનું સુરસુર્યું ક્યારેય નથી થવાનું, કારણ કે જે આ વખતે રૂપાલા જો જીતશે, તો મેં આગળ પણ એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ઈવીએમ ની કોઈ ટેકનિકલ ખામી હશે કે ઈવીએમમાં ચાળા કરવામાં આવ્યા હશે, કોઈ બી વસ્તુ હશે, કાવા દાવા ભાજપના હશે, તો રૂપાલા જીતશે. બાકી જે આ વખતે સમાજ એક થયો હતો અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાનું, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જે જાહેરાતો કરવામાં આવી હતી, તમે જોયું હશે કે એમાં ઠેર ઠેર જગ્યાએ ગામડે ગામડે બેનર લાગેલા કે ભાજપે અહીંયા એન્ટ્રી કરવી નહીં. પૂનમ માંડમ જામનગર થી ઉભા છે, તો જામનગરમાં તો હરેક જગ્યાએ વિરોધ થયો છે પૂનમ માંડમનો, એક સભા નથી થવા દેવામાં આવી. એવી જ રીતે રાજકોટ રૂપાલા બહાર નથી નીકળી શક્યા, તો આમાં કેવી રીતે કહેવાય કે રૂપાલા જીતશે? શક્યતાઓ વર્તાઈ રહી છે બેન, અને જીતી જશે. હું જો કે તોની વાત કરું છું, તો આગળની રણનીતિ શું હશે આપને? આપ એવું તો નથી સરકારમાં જઈને એમને કે બેસાડી દો, એવું તો કરવાના નથી, પણ રણનીતિ શું હશે આગળની? રણનીતિમાં તો અત્યારે તો અમે એ નક્કી કર્યું છે કે રાજકોટ રૂપાલા જો જીતશે, જીતવાના કોઈ ચાન્સ છે જ નહીં, શક્યતા જ નથી કે રૂપાલા જીતે, પણ જો જીતશે
તો એ કહું છું ઈવીએમ ના લીધે જીતશે. અને જો રૂપાલા હારશે તો કઈ પ્રશ્ન જ નથી, પણ જીતશે તો અમે રાજકોટ મુકામે ધરણા કરવાનું નક્કી કર્યું છે. 4 તારીખથી જ અમે, જો 4 તારીખનું રિઝલ્ટ આવશે ત્યાં સુધી અમે રાહ જોઈશું. અમે 4 તારીખે તો રાજકોટ પહોંચી જઈશું. રિઝલ્ટ આવશે, જો રૂપાલા હારશે તો અમે ત્યાં વિજય ઉત્સવ મનાવશું. પણ જો અગર રૂપાલા આવી રીતે ભાજપના કાવા દાવાથી જીતી જાય છે તો અમે લોકો ત્યાં ધરણા ઉપર બેસી જશું અને રૂપાલાનું રાજીનામું માંગશું. અને જ્યાં સુધી રાજીનામું નહીં મળે અમને, ત્યાં સુધી અમે લોકો ઊભા જ નથી થવાના. પછી 1 મહિનો થાય, 1 વર્ષ થાય, કે અમારી આખી જિંદગી જાય. બેન, એક મહત્વનો સવાલ કે પદ્મિની બેન હતા, આક્રમક સ્વરૂપમાં બહાર આવ્યા ક્ષત્રિય સમાજને લઈને. આપ હતા, જોહરની વાત કરી, આક્રમક સ્વરૂપમાં બહાર આવ્યા. સોશિયલ મીડિયા વતી બીજા લોકોના બી વિડીયો વાયરલ થાય છે, નિવેદન સામે આવે છે. ક્યાંક ને ક્યાંક સરકાર જોડે આપ લોકોનું લાઇઝનિંગ થઈ ગયું હોય, પદ્મિની બેનનું થઈ ગયું હોય, ખબર નથી, એમના સૂર બદલાયા છે. તો આપ લોકોને એવું નથી, આપ લોકોને હમણાં સુધી કોઈ ઓફર નથી મળી? ના, બિલકુલ નહીં. અમને કોઈ મળવા જ નથી આવ્યું, અમને કોઈ ઓફર નથી આવી. એટલે અમારે ને ગવર્મેન્ટને તો કઈ વાત નથી થઈ. હા, જ્યારે અમે જોહર કરવાના હતા એ રાતે અમને લોકોને વાત કરાવી હતી, વાત કરી હતી, નહોતી કરી એ પણ પરસોત્તમભાઈ સાથે? પરસોત્તમભાઈ સાથે નહીં, હાઈકમાન્ડ સાથે. એટલે કે મોદીજી હશે કે અમિત શાહજી હશે, કોઈ બી હશે, પણ અમને નહોતું એ સાંભળવા મળ્યું. પણ અમને કહેવામાં આવ્યું કે ના, થઈ જશે, બધું થાળે પડી જશે, એવું કીધું. પછી અમને પોલીસની નજરકેદમાં 6-7 દિવસ રાખવામાં આવ્યા હતા, જ્યાં સુધી 14 તારીખે અમારું જે મહાસંમેલન રતનપર ખાતે યોજાયું ત્યાં સુધી અમને નજરકેદમાં પણ રાખવામાં આવ્યા હતા. એટલે સરકાર જોડે કોઈ લાઇઝનિંગ, કોઈ વાતચીત તમારી નથી થઈ? બિલકુલ નહીં. કરવા માંગો છો એવું કઈ લોકોના સવાલ છે, સરકાર સાથે સમાધાન કરવા માંગો છો આપ? સંકલન સમિતિ સાથે સમાધાન કરવા માંગો છો? જી ચોક્કસ, સરકાર સાથે સમાધાન, જો રૂપાલાને રાજકારણમાંથી તમારી માંગણીઓને લઈને? હા, માંગણીઓને લઈને ચોક્કસ બેસવા માંગશું અમે. હર્ષભાઈ સંઘવી સાથે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે છે કે પછી મોદી સાહેબ, અમિત શાહજી, કોઈ પણ અમને સામે બેસાડશે તો અમે બેસશું, જો રૂપાલાને એ લોકો રાજકારણમાંથી બરતરફ કરે તો. બધા લોકો, સંકલન સમિતિ છે, કરણી સેના છે, તમામ લોકો એક સ્ટેજ પર, છેલ્લો સવાલ છે કે તમામ લોકો એક સ્ટેજ પર આવી જાય, જેમ અન્ય સંસ્થાઓ બી છે, ક્ષત્રિય સમાજની અન્ય સંસ્થાઓ, એક સાથે આવીને સરકાર સાથે માંગણીઓ રજૂ કરો, એવો વિડીયો બી વાયરલ થયો. તો બેન, આપણે એવું નથી લાગતું કે સાથે રહીને આંદોલન લડો, સંકલન સમિતિ હોય કે કરણી સેના હોય કે પદ્મિની બેન હોય કે તૃપ્તિબેન હોય, લડીએ, સાથે રહીને તો લડ્યા, ભલે અલગ અલગ મતભેદો હતા, અમે લડ્યા તો બધા સાથે રહીને. જ્યાં જ્યાં મહાસંમેલનો થયા ત્યાં બધા બહેનો, બધા ભાઈઓ ત્યાં હાજર જ હતા અને બધાની એક જ માંગ હતી કે રૂપાલાને રાજકારણમાંથી બરતરફ કરવામાં આવે, કે એનું ફોર્મ પરત ખેંચી લેવામાં આવે. પણ હવે સરકારને શું છે, શું રૂપાલા મોદીજી વિશે જાણે છે કે અમિત શાહજી વિશે જાણે છે? તો અમારી આખા મોટા સમાજની અમારી માંગ નથી સ્વીકારાણી. જે સમાજે રાષ્ટ્ર માટે બધું અર્પણ કરી દીધું છે, દેશ માટે માથા દઈ દીધા છે, લીલુડા માથા ગાયો માટે દઈ દીધા છે, તો એની આ જો ગવર્મેન્ટ કદર નથી કરતી તો એની પાછળ કંઈક મોટું કારણ હશે. છેલ્લો સવાલ બેન, આખરી, કે હવે તૃપ્તિબા છે, પ્રજ્ઞાબા છે, આપ છો, કઈ રીતની આક્રમક સ્વરૂપમાં આવશે? મને જેમ કીધું હતું કે 4 તારીખ પછી આક્રમક સ્વરૂપમાં ક્ષત્રિય આંદોલન આવી જશે. આપને લાગે છે? કેમ કે જ્યારે આપ સોશિયલ મીડિયામાં શાંતિથી, જેમ પદ્મિનીબેન આક્રમક સ્વરૂપમાં આવે છે પણ તમે શાંતિથી જવાબ આપો છો, તો તમને એવું લાગે છે કે ક્ષત્રિય આંદોલન આક્રમક થશે? મારો કદાચ જવાબ શાંતિથી હશે, પણ સ્ટેપ શાંતિ વાળું નહીં હોય. આગળ પણ જોયું કે જોહર કરવામાં જો અમે લોકો પાછા ન પડતા હોય તો બીજી કોઈ વસ્તુમાં અમે પાછા નહીં જ પડીએ, એ ખબર છે. બાકી એ તો જેની બોલવાની જે રીત હશે, મારી રીત આવી જ છે બોલવાની, તો હું આ જ રીતે બોલવાની છું. પણ જે કરશું એ લોકો બહુ સિરિયસલી બેન, એટલા માટે લોકો બહુ સિરિયસલી નથી લેતા આપને, સિરિયસ કે શાંતિથી, નરમીથી, ઠંડાઈથી વાત કરે, છેલ્લા માટે કહું છું બેન. ના, પણ અમે તો આગળ પણ એવી જ રીતે અમારું જે રીતે બોલવાની, કોઈ જે આ મારી ઓળખ છે, આઈડેન્ટિટી છે, તો મારી આ જ રહેશે. મારે મારું સ્ટેપ હશે પણ મારું કોઈ દિવસ આ બોલવામાં આક્રમકતા નહીં આવે. ચોક્કસથી. બહુ ધન્યવાદ બેન આપનો. અમારા સાથે કોળી સમાજને લઈને ખાસ કરીને વાત કરી, ક્ષત્રિય સમાજના આંદોલનને
આગળ બી આપણે આવી રીતે ચર્ચા કરતા રહીશું. અને બીજી મહત્વની બાબત કે 4 તારીખ પછી કઈ રીતે ક્ષત્રિય આંદોલન સક્રિય થાય છે, સરકાર સાથે સમાધાન થાય છે, જેટલા ચહેરાઓ છે અન્ય પાર્ટીઓ સાથે જાય છે, નથી જતા, રાજકીય એન્ટ્રી થાય છે, નથી થતી, સમય બતાવશે. નમસ્કાર.